ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સુરતાને પરમાત્મામાં દાસ ભાવે જોડવાથી દોષ મટે છે। તો સાંભળો। પહેલું કે જેવી રીતે માટીમાંથી અનેક પ્રકારના વાસણો બને છે, પરંતુ જ્ઞાન મુદ્દા રૂપે જોતાં તે વાસણ તૂટ્યા પછી તે માટી જ રહે છે। વાસણ બન્યા પછી વાસણમાં માટી નથી તેવું કોઈ કહી શકતું નથી, પણ છતાં બધા જ તેને વાસણ જ કહે છે, પણ ખરેખર એની જોડે માટી છે અને એ વાસણ તૂટ્યા પછી પાછી માટી જ રહે છે। તેવી જ રીતે આ શરીર આત્મા રૂપી માટીથી બને છે। આત્માને માટી સમજો અને વાસણ એટલે શરીર સમજો। તે શરીરનો નાશ થાય છે, પણ જેમ આ આત્મા એટલે માટીનો નાશ થતો નથી। બીજું, તે જ પ્રમાણે સોનામાંથી દાગીના અનેક પ્રકારના બને છે, તેને ગાળવાથી તે પાછું સોનું જ રહે છે। તેવી જ રીતે આ શરીર એકવાર પેદા થાય છે આત્મા વડે, અને પાછું તે નાશ થઈ આત્મા પરમાત્મામાં ભળે છે જ્ઞાન વડે, અને જ્ઞાન નથી તે બીજું શરીર ધારે છે। અને ત્રીજું દ્રષ્ટાંત, સમુદ્રના અનેક તરંગો આમ દેખાય છે અને પાછા તેમાં જ ભળે છે। એ અનુસાર પરમાત્મા સર્વત્ર વ્યાપક છે, તેના વડે આત્મામાં અનેક બને છે, તે આત્મા પરમાત્મામાં જ ભળે છે। માટીના વાસણો કુંભાર બનાવે છે, પરંતુ વસ્તુઓને બનાવનાર તે વસ્તુથી જુદો છે। તે પરમાત્મા દેખાતી વસ્તુ નથી, તે જુદા છે। તો ખરેખર હવે જે શ્રેષ્ઠ જ્ઞાન માટે, અનુભવ માટે આ સુરતા વડે આત્માનો એક તાર કરીને તમે જોશો, તો તમોને તત્વનો વિચાર કરવાની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થશે। પરમાત્માએ આ જગત બનાવેલ છે, એ પ્રમાણે હૃદયમાં ચિંતા ધારણ કરી ને બહુ જ નમ્રતાથી સ્તુતિ કરો કે હે પ્રભુ, મારા નાથ, મારા ગુના માફ કરો, તો પરમ પદ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા પૂર્ણ થાય। દરેકના શિર ઉપર રહી જે સહાય કરનાર પરમપિતા પરમાત્મા છે। જ્યારે પરમાત્માની સાથે જેની સુરતા આ સુરતા એક તાર થાય છે, ત્યારે તેઓને જન્મ મરણ ચક્રમાં ફરવું પડતું નથી। જે અત્યારે જે સુરતા આ પરમાત્મામાં જોડી રાખશે, જેમ જેમ મતલબ દિવસો જતાં એ પરમાત્મામાં જ સુરતા રહેશે, ને મૃત્યુ સમય જ્યારે આ સુરતા પરમાત્મામાં જોડાયેલી રહેશે તો પરમાત્મામાં ભળી જશે। પણ જો આ સુરતા આ માયાના મોહમાં રાખશે તો મર્યાણ પછી વળી પાછો આ માયામાં જશે। તો આ જગતમાં સહેલ કરવા જેવું છે, સહેલામાં સહેલું છે આ સુરતા પરમાત્મામાં જોડાવું। તેથી તે વખતે તેઓએ જગતમાં આવું જવું પોતાનો આધીન હોય સહેજ સ્વાભાવિક બની જાય છે, કારણ કે તે પરમાત્માના પોતે દાસ હોવાથી અહીંયા જગતમાં તેઓ દેવના પણ દેવતુલ્ય ગણાય છે। તે પરમાત્માના આત્મા થઈને રહેવાથી આ જગતમાં સર્વે કોઈ તેઓને ઈશ્વર જેવા કહે છે। તેવું વચન બોલવું પ્રમાણિક હોય તેમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી। સર્વે લોકો જ્ઞાન
એટલે કે આંખોથી ભક્તિના નિયમ રાખવાથી વૈરાગનો આનંદ વડે તે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ હંમેશા લોકોના હૃદયને જ્ઞાનનો પ્રકાશ કરે છે. તેથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ એ ત્રણેયના બીજ તે જગતની ભૂમિકામાં ઉગે છે. આ આપણે જેટલી વાર આ શરીર રહ્યું એને ભૂમિ સમજો અને સુરતા જેટલી વખત આપણે આ પરમાત્મામાં જોડીએ એટલું આ શરીરરૂપી ભૂમિમાં એ બીજ ઉગે છે. તો અંતકરણ શુદ્ધિ માટે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, મનુષ્ય કેવળ કર્મ ન કરવાથી મુક્ત થવાવાળા પરમાત્માના નૈષ્ટિક ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. ગીતા અધ્યાય 3 શ્લોક 4માં પુરાવો છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફળની આસક્તિ છોડીને જે કર્મ ઇન્દ્રિયો વડે કર્મ કરે છે તે અતિ શ્રેષ્ઠ મનુષ્ય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 7માં પુરાવો છે. તો પરમાત્માના વચન ઉપર પૂરી શ્રદ્ધા રાખી સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરીને કર્મ શરૂઆત કરે છે તો ચોક્કસ સફળ થાય છે. તેમાં કોઈ શંકા જ નથી. અને એ સુરતા એમાં જોડે છે ત્યારે તે સફળ થાય છે. તો જો પાણી મેલું હોય તો આપણું મોઢું પાણીમાં દેખાતું નથી. ભલે પાણી શુદ્ધ હોય, ચોખ્ખું હોય, પણ પાણી જો આમ હલતું હોય તોય મોઢું દેખાતું નથી. તે પ્રમાણે સ્થિર થાય છે પાણી, તેમાં મોઢું દેખાય છે. તો મન આપણું સ્થિર થાય છે તો તરત જ પોતાના સ્વરૂપને જોઈ શકાય છે. તો સ્થિર થવા માટે જ આ પરમાત્મા અહીંયા સ્થિર છે ને આપણે સ્થિર થવાનું છે. તો અંતઃકરણને શુદ્ધિ માટે સ્થિર થવા સાત્વિક આહાર ગીતાના અધ્યાય 9 શ્લોક 26 મુજબ પાંદડાનો લીલો રસ લો, લીંબુ મધ નાખી પીઓ અને શાકભાજી, ફળ અને અનાજ, કઠોળ ફણગાવી ખાવા તો મન શુદ્ધિ, વિચાર સારાથી, સત્ય ઈમાનદારીના કર્મથી આ અંતઃકરણ શુદ્ધ થાય છે. પરંતુ રજોગુણી અને તમોગુણી આહાર ખાવાથી એકાંતમાં નાભીમાં ઉતરીને લાભ મળતો નથી. તો તમોગુણીને રજોગુણી છોડી દો તો જ એકાંતમાં નાભીમાં ઉતરવાથી લાભ થશે. તો પ્રાણ ચેતન આત્માના 2 છેડા છે. એક છેડો તે શરીરમાં આત્માને છબેલો છે, તેમજ બીજો છેડો બહાર તે મોટો ભંડાર પરમપિતા પરમાત્મા રૂપી છે. તેમાંથી મર્યાદિત ભાગ મનુષ્ય બહાર છે, તેને છબેલો છે. તે બહાર છે અને તેમાંથી મર્યાદિત ભાગ મનુષ્યના હૃદયમાં છે, જે આત્મા અંશ કહેવાય છે. તો સાખી એ રોહિદાસ એ રાત ન સૂએ, એ રોહિદાસ એ રાત ન સૂએ અને દિવસે ન કીજીએ સવાદ. એ નિષદિન રામ સમરો, છોડી સકલ પ્રતિવાદ. એ કાલ કરતા એ આજ કર અને આજ કરતા એ કર અબ, ચલ જાएगा तेरा श्वास तो फिर करेगा कब. ભાઈ આજ કરવાનું જે સારું કામ હોય આજે જ કરી લેવાનું. કાલે કેને જોયું છે કે કાલે આપણે જીવતા રહેશું? તો સારું કામ હોય આજ જ કરી લેવાનું.
કાલ ઉપર ક્યારેય ન રાખવાનું. ધર્મરાજા એક વખત એક માંગણને કહ્યું કે અત્યારે સમય પૂરો થઈ ગયો, હવે ખાવાની વસ્તુ આજે નહીં મળે, કાલે મળશે. એ ભીમ ભાઈએ આમ ઢોલ વગાડ્યો ને ધર્મરાજા પૂછવા મને, કાં ભીમ ઢોલ વગાડે છો? તો ભીમ કહે, મોટા ભાઈ તમે તો મતલબ કે જે છે ને કાલને જીતી ગયા, સમયને જીતી ગયા, તમે કાલ શું જીવતા રહેશો? શું પાકું છે? તો કે ના. તો ભાઈ સારું કામ એ આજ જ કરાય, કાલ માટે ન મુકાય. આપણે તો દાન દેવું છે, આજ દો કે કાલ દો, તો આજે જ દઈ દો ને. એટલે પછી ધર્મરાજા કે બરાબર છે, એટલે સારું કામ આજે જ કરી લેવાનું હોય. તો આપણે અંતકરણની શુદ્ધિ માટે, કારણ કે મનુષ્ય ગમે એટલી ભૌતિક ઉન્નતિ કરી લે પણ અંતર્મુખ થયા સિવાય શાંતિ મળતી નથી. તો એકાંતમાં આપણે અંતર્મુખ થવાનું છે. તો પ્રાણ એ ભૂતાત્મા છે, તેને હંસ આત્મા પણ કહેવાય છે. મનુષ્ય પોતે જાતિ, કુળ, નામ, રૂપના બંધનના સંસ્કારમાં પડે છે. તે ભક્તિ કે જ્ઞાન વડે આ સંસ્કારના ભેદને છોડીને પ્રાણમય તત્વમાં પ્રવેશે છે, ત્યારે તે સફળ થાય છે. પ્રાણ વિના સફળ થઈ શકાતું જ નથી. તો પ્રાણ યોગ સાધનામાં કહ્યું છે કે હંસધવનીથી શ્વાસોશ્વાસ સાથે જીવ અજંપા જાપ જપે તો હોય છે. તો અજંપા એટલે મૌન રહીને હૃદય ભાવની મમતાનો છોડાવી દે છે. જ્યાં અજંપો હોય ત્યાં મૌન સમજવાનું, નહીં તો વળી અજંપા એટલે વળી મંડી જાવ ટંકા બોલવા. મંત્ર તો બોલવો જ નથી. પરમાત્મા નિરાકાર છે, એનું શરીર જ નથી. તો જે શરીર નથી તો એનું નામે નથી, ને નામ પડે કેનું છે? જેનું શરીર હોય એનું પડે છે. તો આ ભગવાનનું પ્રાણ સ્વરૂપ જડ ચેતન વચ્ચેનો સેતુ છે. પ્રાણાયામ કોષ અને મનોમય કોષ કયો છે? એક બાજુ ઇન્દ્રિયો છે અને બીજી બાજુ મન છે. પ્રાણ તે બંનેના વચ્ચે મધ્ય સ્થિતિ છે. આ મધ્ય પ્રાણનું હૃદયમાં રહેલા આત્મા સાથે સીધો સંબંધ છે. પ્રાણની ગતિ જ્યારે ઊંચે ચડે છે ત્યારે મનુષ્યને વિરાટ બનાવી દે છે, આમ મતલબ પરમાત્મા બનાવી દે છે. પ્રાણની યોગ ક્રિયા વડે ઉધર્વ ગતિથી અનાયાસે નિરંતર થતાં આ નાદનો અનુભવ થાય છે. ઘણા માણસો પૂછે છે કે ભાઈ તમે નાદ વિશે કહેતા નથી. અરે નાદ વિશે કેટલી વખતે કહી દીધું હોય. આ સૂક્ષ્મપણાના નાદમય જે આ નાદ બુદ્ધિને અંદર ખેંચી જાય છે. આ તમે નાદ એટલે આ કાન ઉપર આમ હાથ રાખી અને તમે આમ સાંભળો તો મેં વગર વાજે વગાડે અંદર મોટા વાજા વાગે છે. આમ કણન ઉપર હાથ રાખીને આમ સાંભળશો તો તમને માય નાદનો અવાજ થશે અને એને લઈને મન શાંત થશે. અને એ સાંભળવા માટે બહારના અવાજની જરૂર નથી. તો આ નાદ બુદ્ધિને અંદર ખેંચી જાય છે અને ચિત્ત સહેજ ભાવે એકાગ્ર બને છે. પ્રાણ અને ચિત્તની એકાગ્રતાથી શરીરમાંથી અહમ છૂટી જાય છે. તે સમયે ચક્રોના પ્રકાશોનું અનુભવ થાય છે. આ તમે આમ બંધ કરી, કાન ઉપર બંધ કરી ને આ સુરતાને અહીંયા મૂકો, આ બે આંખો ભમરની વચ્ચે ને આંખોની ઉપર, તો તમને ત્યાં પ્રકાશ દેખાશે, જુદા જુદા કલરના પ્રકાશ દેખાશે. તો આ પ્રકાશનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં આત્મા પોતાના સતુચિતુ આનંદ સ્વરૂપનો અનુભવ કરે છે. તો અજંપા જાપમાં કોઈ મંત્રનું રટણ કરવાની જરૂર નથી. ખાલી સુરતાને
આ પરમાત્મામાં જોડી રાખવાની છે. તો અંતકરણ સુધી શ્વાસોશ્વાસનું ધ્યાનથી નિરીક્ષણ કરવું, એની સાથે કોઈ નામ મંત્ર કે રૂપને જોડવું નથી. જો નામ મંત્ર કે રૂપને જોડવાથી સંબંધ પાછો સંપ્રદાયનો સાથે બંધાઈ જાય છે, તો પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. વળી નામ મંત્ર કે રૂપને જોશું તો તેવા તરંગો બને છે અને એ ફરી પાછા નવા જન્મમાં ભોગવવા પડે છે. પણ આપણે તો પોતાના ચેતન આત્માના તરંગો બનાવવાના છે અને સર્વે રોગને કાઢવા છે. એ માટે આપણે શુદ્ધ શ્વાસને સહારો લીધો છે. શુદ્ધ શ્વાસ તેને જ કહેવાય છે કે કોઈ નામ મંત્ર કે રૂપને જોડવું નથી, ત્યારે જ શુદ્ધ શ્વાસ ગણાય છે. તે શુદ્ધ શ્વાસથી તરંગો બનાવવાના છે. શ્વાસોશ્વાસથી ધ્યાન કરવાનું છે અને ધ્યાન હટી જવાથી તો મનના વિચારોમાં ફસાઈ જવાય છે. તો શ્વાસોશ્વાસનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાથી અંતર્મુખ બની આંખો બંધ કરીને શરીરને ઢીલું કરીને બેસો અને ધ્યાન શ્વાસોશ્વાસમાં રાખો. શ્વાસ ચલાવવાનો નથી, પરંતુ ચાલતા શ્વાસ ઉપર જ ધ્યાન રાખવું છે અને પછી વધુ લક્ષ નાભીમાં રાખવો છે. કદાચ મનમાં વિચારો આવે તો તરત ધ્યાનને પાછું શ્વાસની ક્રિયા ઉપર રાખો અને શ્વાસોશ્વાસ જોતા રહો. ધીરે ધીરે ફાવટ આવી જશે અને તમારું શરીર મન શાંત હળવું થશે અને પરમાત્માનો અનુભવો થશે. તો સાખી બોલું છું. એ નાભી બેઠ ગગન ગજાવે, એ આઠે પોર આનંદ, એ ચલે પાધરે પશ્ચિમ માર્ગે, એ મિલાવે સૂરજ ચાંદા સુરતા નિહાળે, એ નિજ શ્વાસને નાભી કમળ નિસ્તાર, એ દેહ ભાવનો વાડો તૂટે અને દાસ આનંદ પાવો અપાર. તો આ ભાઈ જે છે, આ સુતાને નિહાળો, આ પરમાત્મા, પહેલાં શ્વાસને નિહાળો અને પછી પરમાત્માને નિહાળો. તો આ અંતકરણની સુધી એ સદગુરુની પ્રસાદી છે. બીજું, સાત્વિક આહાર લો અને સત્ય પરમાત્માનો અનુભવ, તે સદગુરુની પ્રસાદી છે. અને મુક્તિનો અનુભવ તે સદગુરુની પ્રસાદી છે. તો શરીરના દેહ ભાવના બંધન જો છૂટે તો જ સુરતા આપણી પરમાત્મામાં જોડાય છે. તો ખરેખર મનુષ્ય અજ્ઞાન અને અંધશ્રદ્ધાને લીધે કેટલાક પ્રકારના બંધનોમાં બંધાયેલ છે. તે કૃપા કરી સમજાવો. ગુરુ કહે છે કે હે ભક્તો, પોતે પરમાત્માનો આત્મા આનંદનો ભંડાર હોવા છતાં તુચ્છ સુખ પ્રાપ્તિ કરવા માટે આદિ વ્યાધિ ઉપાધિના વિષયોમાં અશાંતિ ભોગવે છે. કારણ કે સવ આત્મા ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન નથી. તેથી મનુષ્યને કર્મની આસક્તિમાં નાખીને જન્મ મૃત્યુના ચક્રમાં ફેરવે છે આ પરમાત્મા. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10 પુરાવો છે. તો અજ્ઞાન અને અંધશ્રદ્ધાના પાખંડમાં પરમાત્માનો અનુભવી શકતો નથી. જે સોનામાંથી વીંટી વગેરેના નામ અને રૂપ દાગીના બને છે, તે નામ અને રૂપ તે દાગીના વડે સોનું ઢંકાઈ જાય છે, પરંતુ તેને ગાળવાથી પાછું સોનું જ રહે છે. તો ખરેખર આપણે આ આત્મા વડે દેખાય છે, આ શરીર દેખાય છે, તેનું નામ અને રૂપ બને છે, તે આત્મા વડે દેખાય છે, તે પરમાત્માથી બને છે અને તે પરમાત્માથી જુદું નથી.
તો જ તે દેખાય છે. તે સતોગુણ છે. બીજી દ્રષ્ટિથી નિર્ગુણ નિરાકાર સાબિત થઈ શકે છે, પણ સદ્ગુરુ વડે જડ ચેતનને છોડીને પરમાત્મામાં દ્રષ્ટિ પામે છે. એ અક્ષરમતી મેલ પરી અને અક્ષરમતી ઉર્ધામ, એ અક્ષરાતતી પરમાત્મા રહ્યો પરાનિપાર. તો મનુષ્યને આત્મજ્ઞાન નથી, તે કારણે પરમાત્માને અનુભવી શકતો નથી. જો સદ્ગુરુના કૃપા થાય તો પરમાત્માનો અનુભવ આર પાર ઉતરી જાય છે અને સમાન દ્રષ્ટિ થાય છે. અનાજથી બનેલું આ મનુષ્ય શરીર અને જે બ્રહ્માંડથી જુદો પરમાત્માનો અનુભવ થતો નથી, તેથી બંધન છે. તે અનુભવ પરમાત્માનો થાય છે ત્યારે બંધન છૂટી જાય છે. તો દેહભાવ અને બંધન, આમ કર્મને લાગતી બધી રીતે જ બ્રહ્મભાવે ઈચ્છતી રહે છે, તે બ્રહ્મને પામે છે. પોતે પરમાત્મા રૂપ હોવા છતાં આપણે અનુભવી શકતા નથી. તો સદ્ગુરુ પરમાત્મા પાસેથી અનુભવ મેળવીને બીજાને તે પરમાત્માનું જ્ઞાન અનુભવી શકાય છે. પહેલું પોતાને અનુભવ થાય પછી બીજાને અનુભવી શકાય છે. પરંતુ મનુષ્ય કોષોના બંધનમાં છે. તો સાંભળો, પહેલો અન્નમય કોષથી શરીર બનેલું છે. આ શરીરના લીધે જીવાત્મા એ હું શરીર છું, હું 5 ફૂટનો છું, હું કાળો છું, હું ગોરો છું, એવું અજ્ઞાન અને અંધશ્રદ્ધાને લીધે આ જીવાત્મા સ્થૂળ શરીરમાં બંધાયેલો છે. આ પહેલું બંધન છે. અને બીજું બંધન પ્રાણમય કોષમાં જીવાત્મા પ્રાણની સાથે બંધાયેલો છે. ત્રીજું બંધન મનોમય કોષ મનની સાથે જીવાત્મા બંધાયેલો છે. કારણ કે જીવાત્મા મનને છોડી ક્ષણવાર રહી શકતો નથી. અને ચોથું બંધન વિજ્ઞાનમય કોષ વડે જીવાત્મા બુદ્ધિની સાથે બંધાયેલો છે. કારણ કે વિજ્ઞાનમાં બુદ્ધિનું મહત્ત્વ વધારે છે. અને પાંચમું કોષનું બંધન આનંદમય કોષ વડે જીવાત્મા વિશ્વના રસ સાથે બંધાયેલો છે. એ મન કે મેં કરું, એ મન કહે કે મેં કરું, અને કરતલ બીજો કોઈ, એ આદર્યા કર્મ અધવચે રહે, હરિ કરે સો હોય. તો બુદ્ધિમાંથી અહંકાર છૂટે તો પરમાત્મા અને આત્મા જુદા નથી. તે પરમાત્માને મહાકોષ કહેવાય છે, કારણ કે તેમનામાં શબ્દ જગત અને વસ્તુના પદાર્થો સર્વે આવી જાય છે. શબ્દ જગતમાં રહેલ જ્ઞાનને બ્રહ્મકોષ કહેવાય છે, અને વસ્તુ પદાર્થોમાં સૃષ્ટિને ભવકોષ કહેવામાં આવે છે. આ રીતે અહંકાર છૂટે તો અંતઃકરણની શુદ્ધિ વડે 14 લોકના બંધન છૂટે છે. અંતઃકરણ શુદ્ધિ માટે કપડાં રંગવાથી, અનાજ ન ખાવાથી, કે જટા રાખવાથી, કે દેહભાવ કે એક પગે ઊભા રહેવાથી, કે માળા ફેરવાથી, કે તિલક કરવાથી, તીર્થ કરવાથી, મંદિર બનાવવાથી, કે ઘર છોડવાથી, કે અમુક વસ્તુના ત્યાગથી આ અંતઃકરણ શુદ્ધ થતું જ નથી. પરંતુ ખરેખર ઉપરથી તે પાખંડ કરવાથી અહંકાર વધે છે. જે કાંઈ કરે એના વડે આ તિલક, ફરવા જાય તો ફરવા જાય, એમાં જે જોઈ આવ્યા એના વખાણ કરે, કેટલા દી સુધી મેળો થયેલો, પાછો કોઈ બીજું સારું કરી જ ન શકે. પરંતુ અહંકાર વધે છે આ બધું કરવાથી. પરંતુ અંતઃકરણની શુદ્ધિ માટે તમોગુણ ને રજોગુણ આર છોડવો પડે છે. અંતઃકરણની શુદ્ધિ માટે મૌન, એકાંત
પરમાત્માના જ્ઞાન અનુભવે તો સર્વ પ્રકારના બંધન છૂટે છે. રઘુર્વેદમાં પાના નંબર 164 46 સર્વે પરમાત્માની જુદી જુદી શક્તિઓને અનેક દેવી દેવતાના નામથી ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. તે સર્વના ગુણ કર્મ સ્વભાવને આપણા જીવનમાં ઉતારવા છે. તે પરમાત્માની ઉપાસના કહેવાય છે. તે સેવાના નામ કોઈ તે સિવાયના નામ કોઈ ઇન્દ્ર, ગણપતિ, વરુણ, અગ્નિ, યમ, રામ, વિષ્ણુ, શંકર, કૃષ્ણ, દુર્ગા, કાળી, ઉમિયા, અલ્લાહ, ગોડ વગેરે નામનું મહત્ત્વ નથી. તે સર્વના સારા સારા ગુણ કર્મ અને સ્વભાવ જાણી તે આપણા જીવનમાં ઉતારવા છે. પરંતુ બધા જ હાલમાં પરમાત્માના તે અલગ અલગ નામના લીધે ઝઘડો કરવા તૈયાર છે. તે એક જ પરમાત્માને જ્ઞાની લોકો જુદા જુદા નામોથી બોલાવે છે. તે બધા જ એક પરમાત્મા વડે જ બનેલા છે. તે હાલમાં મોટા ભાગના લોકો પરમાત્માનું ધ્યાન કરતા નથી, પરમાત્માના આચરણ જીવનમાં ઉતારતા નથી. ખાલી તેની જડ મૂર્તિ બનાવીને લડવા ઝઘડવા તૈયાર છે અને મરવા પણ તૈયાર છે. જાણે કે પરમાત્માનો ધર્મના ઠેકેદાર બની ગયા છે. જે અમે જ ઠેકો લીધો છે, જાણે કશું નહીં. તેઓ સમજે છે કે પરમાત્મા મંદિરની અંદર જ ભગવાન રહે છે. બહાર ગમે એટલું પાપ કર્મ કરો તે પરમાત્મા જોતા નથી. તે પરમાત્માના સર્વ વ્યાપક છે. તે બંધનને જુએ છે. તે બધાને પરમાત્મા જુએ છે. તો મોટા ભાગના લોકો ભૂલી જ ગયા છે. તે બહાર બીડી, તમાકુ, દારૂ, ચા, ચોરી, વ્યભિચાર વગેરે પાપ કરે છે ને ખાલી મંદિરમાં જવાથી તેને ધર્મ માને છે. બહાર ભગવાનને માનતા નથી. તો દેહ ભાવના બંધન છૂટે કેમ? તો પરમાત્માનું શરણે જવાથી બંધન છૂટે છે. તો કોઈ પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ વગેરે એ ભગવાન નથી. એ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં હું વાર કહું છું કે એ અર્જુનજી પૂછે છે, ભગવાન આપની વિભૂતિઓ વિશે મને કહો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, મારી વિભૂતિઓનો કોઈ પાર જ નથી, પણ હું તને મુખ્ય વિભૂતિઓ કહું છું કે વિષ્ણુ, શંકર, રામ વગેરે મારી વિભૂતિઓ છે. તો આ વિભૂતિઓને બનાવવાવાળાને ઓળખો અને આ જુદા જુદા દેવોને પૂજવાથી તેમને મળશો. આ ગીતાજીના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં ખુલાસો છે કે દેવોને પૂજનારા દેવોને મળે છે, પિતૃને પૂજનારા પિતૃને મળે છે, ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે, ને ભગવાન કહે છે મને પૂજનારા મને મળે છે. તો આપણે આ સુરતા પરમાત્મા અહીંયા મોજૂદ છે એમાં પુરાવો આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. આ બ્રહ્મ ભૂતોની અંદર પણ છે અને એ બહાર પણ છે. એ સૂક્ષ્મ હોવાથી જોવાને અસંભવ છે. એ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. એ થાવરમાં છે અને જંગમમાં છે. તો આ પરમાત્મા અહીંયા મોજૂદ છે. તો શા માટે તમે આ મંદિર બનાવો અને એમાં જાઓ ને વળી નગારા કૂટો, આ બધા પાખંડ કરો, એમાં કોઈ પણ અંતકરણ શુદ્ધ નહીં થાય ને આ સુરતા તમારી પરમાત્મામાં લાગશે નહીં. તો ખરેખર બધા ધર્મ છોડી દો. ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહ્યું છે, હે અર્જુન, તું સર્વ ધર્મ છોડી તું એક જ મારા શરણે આવ, તારા સર્વ પાપ હું છોડાવી દઈશ. તો ભગવાનના શરણે આપણે જવાનું. કૃષ્ણ ભગવાનને ભગવાન સમજવા નહીં,
એ જેમ નાટક થાય તેમાં જે માણસ મતલબ નાનજી હોય પણ એ નાનજી ન કહે, એમ કે હું રાજા ભરથરી એવી રીતે એ કૃષ્ણ હોય કે રામ હોય એ અવતારી પુરુષ કહેવાય. પરમપિતા પરમાત્માનો એક પાત્ર ભજવે છે. એટલે એ અમુક જગ્યાએ કહે છે કે ભાઈ તું મારે શરણે આવ કે ફલાણું કર કે ઢીકણું કર. પણ ખરેખર કૃષ્ણ હોય કે રામ હોય, પરશુરામ હોય, બુદ્ધ હોય, ગમે તે એ અવતારી પુરુષ કહેવાય. એ પરમપિતા પરમાત્માનો પાત્રનો રોલ ભજવે છે. તો જ તમે બરાબર સમજ્યા. એ સાકાર શરીરવાળા કહેવાય. સાકાર શરીરવાળા કોઈ ભગવાન ન હોય. ભગવાન નિરાકાર છે ને ભગવાનનો આત્મા અંશ પણ નિરાકાર છે, જેનો આકાર નામ નથી. એટલે ગીતાજીના 2 અધ્યાયના 23મા શ્લોકમાં કહ્યું, આત્મા કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પવનથી સુકાય નહીં. આ આત્મા એવો છે ગીતાજીના 2 અધ્યાયના 23મા શ્લોકમાં. તો આત્મા સમયથી બન્યો, આ પરમાત્માથી બન્યો. તો પરમાત્મા એવા છે, કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પવનથી સુકાય નહીં. તો આપણે આ પરમાત્મામાં આપણી સુરતા જોડો, આવો લાભ મેળવો. અને આ મનુષ્ય અવતાર મળ્યો છે, 84 લાખ જોની ફરીને આવો મનખાદેહ મળ્યો છે. તો આ મનખાદેહની અંદર જ પરમાત્મા પ્રાપ્ત કરી લો, નહીં તો ફરી 84 લાખ જોનીમાં જવું પડશે. તો ખરેખર આ ભારતને સારી રીતે સમજવું હોય તો જાત મહેનત કરો, ઈમાનદારી કરો, ગાયોનું રક્ષણ કરો, કતલખાના બંધ કરાવો. અને ખરેખર ગાયોને બળદના જે છાણ જે છે એ હાથમાં ઉઠાવો તો આ ચામડીના મોટા ભાગના રોગ ઓછા થાય છે. અને એ ગાયોને બળદના જે પોદળાને પેશાબ મૂત્ર છે એ શરીરને પણ શુદ્ધ કરે છે અને ખાતરની જગ્યાએ એ જમીનને શુદ્ધ કરે છે. એનું વાવીને ખાઓ તો મોટા ભાગના રોગ ન થાય. અત્યારે મોટા ભાગના રોગ થવાનું કારણ આ ખેતીમાં બધા જ મતલબ સુધારણ બિયારણ, યુરિયા, DAP અને દવાઓ છાંટી અને આ બધાને આહાર આપો છો. તો ખરેખર આ બધું બંધ કરી અને આ શુદ્ધ ગાયોનું છાણ નાખી દેશી ગાય રાખો. તેમાંય મતલબ દેશી ગાય ફરજિયાત. અને એ પહેલાંની માફક જાત મહેનત કરો. આજથી 50 વર્ષ બધા માણસો આ ખેતી કરતા હતા, ઢોરા રાખતા હતા અને કેવું આનંદમાં પરમાત્માના મતલબ આનંદ લૂંટતા હતા. કેવી મજા હતી. અને અત્યારે આ બધી સગવડો થયું ને આળસ વધ્યા અને રોગે વધ્યા, કામ નથી અને ખાવાનું સારું અને આ રોગની માત્રા વધે છે. તો આવું મનખાદેહ મળ્યો હોય તો વાર નહીં મળે. માટે આ પરમાત્માને ઓળખો અને જાત મહેનત કરો. આ છોકરાને નાનપણથી પહેલાં કામ શીખાડો. ખરેખર 3 પેઢીની અંદર જે દાદા ધંધો કરીને જે ધંધો કરે છે તે ધંધાને વેગ દીકરા કરે છે, પૈસા પુષ્કળ કમાય છે. પણ પછી પોતરા તે સાવ મતલબ કે જે અનુભવ જ નથી કરતા ધંધાનો, સીધા ઓફિસમાં રહે છે. પછી એનામાં અભિમાન આવે છે. તો એવા વ્યસન ફેશનમાં જાય છે અને પછી એ પેઢી ઉટી જાય છે અને દુઃખી થાય છે. તો જગતમાં 2 જ વસ્તુ બનાવી છે, એક સુખ અને દુઃખ. તો પહેલું સુખ ભોગવશો 9 નંબર, પછી દુઃખનો છે. તો પહેલાં કષ્ટ ભોગવો, દુઃખ ભોગવો તો પાછળ સુખ મળે છે. તો હું આજે આ વિદ્યાની અંદર ઘણી જ સમજણ આપી છે ને આ જીવનમાં ઉતારો, સાંભળો ને સંભળાવો. એ હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.